લોસ એન્જલ્સની આગને લઈ કેન્સલ થવાની અફવાએ જોર પકડ્યું હતું. 96 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત લોસ એન્જલ્સમાં લાગેલી ભયાનક આગને પગલે ઓસ્કર એવોર્ડ સમારોહ કેન્સલ થવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, જેમાં એકેડમીએ ખુલાસો કર્યો છે નિયત તારીખે જ સમારોહ યોજાશે. ઓસ્કર એવોર્ડ 2 માર્ચે યોજવામાં આવશે. કોંગ્રેસનું નવું મુખ્યાલય ઇન્દિરા ભવન. દિલ્હીમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસના નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. દેશનો મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ હવે દિલ્હીમાં નવા મુખ્યાલયમાં બેસશે. વર્ષો સુધી દિલ્હીના અકબર રોડ ખાતે કોંગ્રેસનું મુખ્યાલય આવેલું હતું અને હવેથી કોટલા માર્ગ દિલ્હી ખાતે કોંગ્રેસનું નવું મુખ્યાલય ઇન્દિરા ભવનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. ગુજરાત મુલાકાતના 3જા દિવસે અમિત શાહ જશે વડનગર. આજે વડનગરમાં અમિત શાહ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. 15 જાન્યુઆરી બુધવારે અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે 130 પ્રતિ કિલોમીટરની ઝડપે દોડનારી સ્લીપર વંદે ભારત ટ્રેનની ટ્રાયલ યોજાઈ હતી, જેમાં સ્પીડ બાબતે તંત્રને સફળતા મળી છે. હાલ અમદાવાદ મુંબઈ વચ્ચે 2 વંદે ભારત ટ્રેન ચાલી રહી છે, જેમાં યોગ્ય પ્રતિસાદ મળતા 3જી સ્લીપર વંદે ભારત ટ્રેન હવે ટૂંક જ સમયમાં દોડાવવામાં આવશે. 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી ઉંચકાતા ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. મંગળવારે શહેરનો પારો 12.3 ડિગ્રીએ અને બુધવારે લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી ઉંચકાતા ઠંડીથી લોકોને રાહત મળી છે. 24 કલાકમાં ઠંડીનું જોર રહ્યા બાદ અને પછી 4 દિવસ સુધી મહત્તમ તાપમાન 27થી 29 અને લઘુત્તમ તાપમાન 15થી 18 ડિગ્રી વચ્ચે રહેતા ઠંડીમાં રાહત મળી છે. સૈફ અલી ખાન પર મુંબઈમાં તેના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. એક અજાણ્યા શખ્સે ઘરફોડ ચોરીના પ્રયાસમાં તેને અનેકવાર ચાકુ માર્યા અને તેમને છેલ્લી રાત્રે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ TN મીડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.